કે આવું શા માટે કરવામાં આવે? કોઈ પણ સામાજિક સંસ્થા પોતાના સમાજની જવાબદારી લઈને ચાલતી હોય, આવું શા માટે હોઈ શકે? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. મને એવું લાગે છે તમારી વાત બહુ વ્યાજબી પણ હશે કે રાષ્ટ્રની વાત છે તો બધા આવવા જોઈએ. જી. પણ પહેલા એવું લાગ્યું કે ભાઈ આપણા સમાજને આ જરૂર છે તો એ દિશામાં કામ કરવું જોઈએ. એટલે એને સપોર્ટિવ રહેવા માટે, એ છોકરાઓને મદદરૂપ થવા માટે આ કામ શરૂ. એટલે સમાજનું નિર્માણ થશે તો ઓટોમેટિકલી ટેન્ટેટિવલી બધા જ સમાજનું નિર્માણ થશે તો એટ ધ એન્ડ રાષ્ટ્રનું નિર્માણ થશે. 1983માં સુરતમાં ત્યારે કદાચ પટેલ સમાજની કોઈ સંસ્થાઓ નહોતી, કેળવણી મંડળ પુસ્તકોની મદદ કરવા માટે શરૂ થઈ. અને આપણા JR સવાણી સાહેબ કરીને રિટાયર્ડ જજ હતા, એ લોકો અગ્રણીઓ ભેગા મળીને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના કરી. સ્થાપના કરવાનો એક જ આશય હતો કે લોકો ખોટા ખર્ચ ન કરે ને એમને સમૂહ લગ્નમાં પરણાવી એના સંતાનોને તેનો બચત થાય. તો સમૂહ લગ્ન કરવાના એક હેતુથી આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સ્થાપના થઈ. એટલે કોઈને કોઈ રીતે સમાજને બેઠો કરવા કે સમાજને જરૂર છે તો એને સપોર્ટ કરવા માટે જે સંસ્થાઓ શરૂ થઈ, એટલે પાટીદાર સમાજ, એટલે પટેલ સમાજ, એટલે પટેલ કેળવણી મંડળ, એવી ભાવથી આ સંસ્થાઓ શરૂ થઈ છે. મને એવું લાગે છે કે એ રીતે હોવું પણ જોઈએ. મને ઘણી વખત ઘણા બધા પૂછે, આપણે જિલ્લાના મંડળો ચાલે, પરિવારના મંડળો ચાલે, નાની મોટી NGO ચાલે, એટલે પટેલ સમાજની નીચે કામ કરે એવી 100-150 સંસ્થાઓ છે કે સમૂહ લગ્નમાં કામ કરે. મને એક ભાઈ કે આટલી બધી સંસ્થાઓ શું કરવા? મારો એક ક્વેશ્ચન હતો, મારે એ પણ જવાબ આપો છે, આટલી બધી સંસ્થાઓ શું કરવા? ત્યારે મેં કીધું કે જો અમે ખેતી કામ કરનારા ખેડૂત છીએ, અમને ખબર છે કે આખા ખેતરમાં પાણી પહોંચાડવું હોય તો એને નાના નાના કેરા કરવા પડે. અને એક કેરા સ્વરૂપે છે, કેટલો ભાગ પી જાય, પછી બીજો ભાગ, પછી ત્રીજો ભાગ. એટલે સમાજના તમામ વ્યક્તિઓ સુધી એક મેસેજ, એક સંદેશ, એક સલાહ, એક માર્ગદર્શન પહોંચી શકે. એટલા માટે નાના નાના મંડળોને પણ આપણે સંવર્ધન કરીએ છીએ કે ચાલો તમારા ગામ પૂરતા ભેગા થાવ, તમારી વાત થશે, તમારા પરિવાર પૂરતા ભેગા થાવ, તમારી વાત થશે. બસ એક ખેડૂતની પદ્ધતિએ નાના નાના કેરામાં આખા ખેતરને પાઈ શકાય એમ આવડો મોટો સમાજ છે, એક સંસ્થાથી પાણી પી શકાય એમ નથી. એટલે નાની નાની સંસ્થાઓ છે એવું મને ગમે છે.